જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે મોડલ પેપર સોલ્યુશન કરાવીશું। અગાઉ એક મોડલ પેપર કરાવ્યું છે, નેક્સ્ટ મોડલ પેપર 2। મિત્રો, જે પ્રમાણે જીએસઆરટીસી હેલ્પરમાં સાથ સપોર્ટ મળ્યો છે એ રીતે તમારો સાથ સપોર્ટ ઓછો મળે છે। તો મિત્રો, તમને પણ નમ્ર વિનંતી છે કે જે તમારા સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો આવશે પ્લસ મોડલ પેપર એ પણ તમને પીડીએફ ફ્રીમાં મળશે। તો જો તમારો સાથ સપોર્ટ સારો હશે તો આપણે ડેલી બેઝ પર વિડીયો સિલેબસ પ્રમાણે જે તમારો સિલેબસ છે પ્લસ મોડલ પેપર પણ બનાવીશું, વધુમાં વધુ મોડલ પેપર બનાવીશું, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે। તો ચાલો મિત્રો, સમય ન બગાડતા આપણે મોડલ પેપર 2 પ્રેક્ટિસ માટેના જે પેપર છે, જેમાં સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહ જે 20 ગુણના છે। તો ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો ગુજરાતનું જે રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત। ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં છે? તો કચ્છમાં। એના પછી વાત કરીશું સરદાર પટેલનું જન્મસ્થળ ક્યાં છે? તો નડિયાદ। નડિયાદ તેમનું મોસાળ એટલે કે જન્મસ્થળ, જ્યારે એમનું વતન કર્મસદ છે। ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે। ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો પોરબંદર। ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ? તો નર્મદા। સૌથી લાંબી નદી નર્મદા। જો નોંધ, ગુજરાતમાં સંપૂર્ણપણે વહેતી સૌથી લાંબી નદી સાબરમતી છે, પરંતુ મોટી જે કહીએ તો એ નર્મદા ગણાય છે। એના પછી ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, જ્યારે રાષ્ટ્રીય ગાન છે જન ગણ મન। ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં। ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે। યુનાઇટેડ નેશન યુનો, બરાબર, યુનોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1945। વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? તો 21 જૂન। ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો અમદાવાદ। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ। નળ સરોવર કયા પક્ષી અભયારણ્ય માટે જાણીતું છે? તો ફ્લેમિંગો, બરાબર, યાયાવર પક્ષીઓ માટે, બરાબર, નળ સરોવર। ભારતીય ચલણ કઈ સંસ્થા બહાર પાડે છે? તો આરબીઆઈ। ગુજરાતનો રાજ્ય દિવસ ક્યારે ઉજવાય છે? ગુજરાતનો સ્થાપના દિવસ, બરાબર, તો 1 મે। ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ડોલ્ફિન। સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? કેવડિયા, બરાબર। ભારતની સંસદ ક્યાં આવેલી છે? તો દિલ્હી। ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો ગુજરાતમાં 34। અહીં મિસ્ટેક થઈ છે, પ્રિન્ટ મિસ્ટેક છે, 34। હવે નવો વાવથરાજ એડ થયો છે એટલે 34, બરાબર। સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? તો ઉપનિષદમાંથી। ઓપ્શન બી સાચો જવાબ છે। હવે પ્રશ્ન છે રોડ સેફટી માટેના 10 ગુણના। ઓવરટેક કઈ બાજુથી કરવું? તો ઓવરટેક જે છે જમણી બાજુથી। એના પછી વાત કરીશું હોર્ન ક્યાં વગાડવું નહીં? હોર્ન ક્યાં વગાડવું નહીં? તો શાળા નજીક, હોસ્પિટલ નજીક હોર્ન વગાડવું જોઈએ નહીં। ઓપ્શન બી સાચો જવાબ છે। સીટ બેલ્ટ કોના માટે ફરજિયાત છે? તો કે આગળની સીટ પર બેઠેલા માટે અને બીજો ડ્રાઈવર માટે, બરાબર। ઓપ્શન ડી સાચો જવાબ, એ અને સી બંને સાચા જવાબ છે। વરસાદ દરમિયાન વાહનની ઝડપ કેવી હોવી જોઈએ? તો વરસાદ દરમિયાન વાહનની ઝડપ ઓછી હોવી જોઈએ। ઓપ્શન બી સાચો જવાબ છે। રોડ સેફટી પર સફેદ પટ્ટીઓ શું દર્શાવે છે? તો રોડ સેફટી પર સફેદ પટ્ટીઓ ઝીબ્રા ક્રોસિંગ દર્શાવે છે। નશો કરીને વાહન ચલાવવું જોઈએ? સાચું કે ખોટું? ના, નશો કરીને વાહન ચલાવવું જોઈએ નહીં। ટ્રાફિક પોલીસના સંકેતોનું પાલન કરવું જોઈએ? તો હા। રાત્રે વાહન ચલાવતી વખતે શું ચાલુ રાખવું? તો હેડલાઇટ। વાહન પાર્ક કરતી વખતે શું કરવું? તો હેન્ડ બ્રેક લગાવવી ફરજિયાત। બસ સ્ટોપ પર બસ કેવી રીતે ઊભી રાખવી? તો ડાબી બાજુ। હવે ગુજરાતી વ્યાકરણ,
જંગલનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જંગલનો સમાનાર્થી શબ્દ વન છે. રાત્રિનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો નિશા. આ ખાડા કાન કરવા એટલે શું છે? તો રૂઢિપ્રયોગ છે. નવોનો વિરોધી શબ્દ કયો છે? તો જૂનો. મીઠું બોલવું એ શું છે? તો રૂઢિપ્રયોગ છે. ગાયનું બહુવચન શું થાય? તો ગાયનું બહુવચન છે ગાયો. ઓપ્શન એ સાચો જવાબ. કમળ જેવું મુખ કયો અલંકાર છે? તો ઉપમા. બરાબર. પુસ્તકનું લિંગ શું છે? તો પુસ્તક જે છે નપુંસક લિંગ આવે. રામ શાળાએ જાય છે મો ક્રિયાપદ કયું છે? તો ક્રિયાપદ જાય છે. બરાબર. સ્પષ્ટીકરણ કે જે શબ્દ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે. અહીં જાય છે એ જવાની ક્રિયા છે. અંધારુંનો વિરોધી શબ્દ તો પ્રકાશ. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી ઇંગ્લિશ. સી ખાલી જગ્યા સિંગિંગ. તો સી સાચો જવાબ છે ઇઝ. બરાબર. સી ઇઝ સિંગિંગ. એના પછી વાત કરીશું વી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ. તો વી આર સ્ટુડન્ટ બહુવચન છે. ઓપોઝિટ ઓફ હોટનું ઓપોઝિટ કોલ્ડ. સિનોનેમ ઓફ ફાસ્ટ તો ક્વિક. બરાબર. એનો સમાનાર્થી શબ્દ. હી ગોઝ સ્કૂલ. તો હી ગોઝ ટુ સ્કૂલ. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્લુરલ ઓફ મેન. મેનનું પ્લુરલ શું થાય? તો મેન. બરાબર. અહીં ખાસ ધ્યાન રાખજો MEN આવશે. બરાબર. આઈ ડેશ એ ટીચર. તો આઈ એમ એ ટીચર. સનરાઈઝ ઇન ધ ઈસ્ટ. તો ધ સનરાઈઝ ઇન ઈસ્ટ. એના પછી એન્ટીનમી ઓફ ગુડ. તો ગુડ તો બેડ. બરાબર. વિરોધાર્થી. ધે ખાલી જગ્યા ફૂટબોલ યસ્ટરડે. તો પ્લેડ. ઓપ્શન બી સાચો જવાબ છે પ્લેડ. તો મિત્રો આ જે છે આવનારી પરીક્ષામાં મોસ્ટ IMP પ્રશ્નો 50 ભાગ 1. નેક્સ્ટ આપણે ભાગ 2 વિશે ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરજો જે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બીજા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો.